મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર આજે સાંજે 6:30 વાગે વલસાડના વાગલદરા ગામ પાસે એક ટેન્કર પલટી ખાઈ ગયેલ અને જેના કારણે ટેન્કરમાં આગ લાગેલ હતી। આ આગ લાગવાના કારણે અન્ય બે વાહનો, એક મારુતિ વેન અને મારુતિ સ્વિફ્ટ, એને પણ આગ લાગેલી હતી। પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં મેળવેલ છે। હાલ બંને સાઈડનો ટ્રાફિક ડાયવર્ટ કરેલ છે। સ્થળ ઉપરથી હાલમાં 2 ડેડ બોડી મળી આવેલ છે અને આગ લાગેલ વાહનો ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી અને ટ્રાફિક નિયમિત રીતે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુમાં છે। નેશનલ હાઈવે 48 ઉપર વાગલધારા રોડ અકસ્માતમાં ટેન્કરનું પલટી મારતા આગ લાગેલી હતી, જેમાં બાજુમાં પાછળ એક વાન હતી અને સાઈડમાં બીજી એક 4 વ્હીલમાં પણ આગ લાગેલી હતી। વલસાડ ફાયર બ્રિગેડ, વાપી ફાયર બ્રિગેડ, અતુલ, પછી આપણે નવસારીની ગાડી બોલાવવામાં આવેલી હતી। આગ ઉપર સંપૂર્ણ રીતે કાબૂ લેવામાં આવ્યો હતો। રોડ બંને સાઈડથી બંધ હતો। અત્યારે રોડ ખોલવામાંથી બીજી એક બોડી અંદરથી મળેલી છે। ટોટલ કેટલી બોડી મળી? ટોટલ 2 બોડી મળેલી છે, જે અત્યારે સિવિલમાં મોકલવામાં આવેલ છે।